હલો, જય માતાજી, જય દ્વારકાધીશ. મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? તો મજામાં રહીશું. આજે આપણે જઈએ છીએ સુરત ને રૂપાની તો ત્યાં ગયેલા છે. આપણે પણ જઈએ. હું માનો જો જઈએ છીએ. માનો ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે અને હું પણ કમ્પ્લીટ થઈ ગયો છું ને હવે જઈએ આપણે બસે. તો ચાલો આપણે ત્યાં જઈને મળીએ. ધાબામાં આવી ગયા છીએ. ધાબા અને આઈન પાસે જગાભાઈની હોટલ. અમારે જો માનવભાઈ ઊભા છે ને રાજુભાઈ અહીંયા. અમારે જો સવાર પડી ગઈ છે. માનવભાઈ હોતા છે. હજી આપણે સુરત જઈ રહ્યા છીએ. હજી હાઈવે ઉપર છીએ. કેમ કે આજે આપણી ગાડીને પાટો તૂટી ગયો એટલે એના ગાડી લેટ છે. 12 વાગે મારી ચોકડી પડી હતી અને અત્યારે 6 વાગ્યા છે. હજી તો આપણે ધારાપુર ચોકડી તો વટી જશે. લગભગ 5 વાગે ધારાપુર ચોકડી અત્યારે ક્યાં છે એ ખબર નથી. તો આગળ આપણે પહોંચવું ઘરે જઈને. ચાલો મિત્રો, તો અમારા હા અહીંયા પોગી જશું રૂપાના પીરમાં. અમારા હાળો અહીંયા છે ને એની સોળીની છે. તો હા અમારે હાળો છે. હા, એક એની સોળી અહીંયા ઉતરી, એક જો અહીંયા બાપા જેવી છે રંગનું ઝાડ. અમારે જો રૂપાઈ તૈયાર થઈ ગઈ છે ને અમારો હાળો છે ને બીજો હાળો છે એ બીજે રહે છે. કા ભાઈ? હા બરોબર. હા, અમારા આ ભાઈની ચેનલ બનાવી છે. બનાવી કે ન બનાવી? બનાવી જબરદસ્ત. અમારે જો જૂની આવી ગઈ. નાઈ ધોઈને તૈયાર થઈ જાય ને બે. ક્યાં જવું ફરવા જાવ? હા તો એ તો જાવ કાલ પમદી. આજ તો આપણે આવ્યા આવશે જે કામ એ કરી નાખ્યું બરોબર ને. કઈ બોલ છે મોટા કીધું ત્યાર પછી જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? અમારે જો આ જય ઠાકર. અમારે જો આ છોડી છે ને, ચેનલ છે અમારે જો અમારા હાળાની છોડી છે. અરે પપ્પા અહીંયા આ છે ને મેં કીધું થોડાક આટા ઓછા છે, બીજું કઈ છે નહીં. સમજાય? ગાના ગાટની જો ખોળવા મળી છે બધું. આમાં જો ખાલી બેન જાગી ઊભા થઈ ગયા છે. જો બધા જગાડી પડે. આ બધા તો જો તૈયાર થઈ ગયા. જો બધા તૈયાર થઈ ગયા. તો અમારે આ એક કાળી બેન જાગ્યા છે બરોબર ને? પીછી કરી નાખી કેવું છે તો અમારે કાળી બેન ના આવે ને પીછી કરી નાખે. પછી આપણે મળી એમાં હાણા ઘરના ત્યાં બહાર બેઠા છે. જો કપડાં ધો. તો યુટ્યુબ ફેમિલી, અત્યારે જો પપ્પા સુરત આવી ગયા છે. અમે અહીંયા અઠવાડિયાથી સુરતમાં જ હતા અને પપ્પા અત્યારે આવી ગયા છે અને ચા પાણી પીને ઓલા ઘરમાં બેઠા છે. અને અમારા મામી બહાર કપડાં ધોવે છે. જુઓ તમને દેખાડું. અમારા મામી છે અત્યારમાં. અમારા મામી તો કામ કરવા માંડ્યા છે. ક્યાં મમ્મી? કામ કરવા માંડ્યા. પાછા કોઈ એમ ન કહેતા કે અમારે રીતે કપડાં ધોવડાવવા છે. મારા મામી અમારા જ તે ધોશે, તમારા કોઈના નહીં ધોવે. અમારા કાળીબેન હજી ઊભા છે ને વિચાર કરે છે કે નાવા જાઓ કે નહીં. અને મમ્મી નહીં ખા, હું તે નહીં ખીને અત્યારે પાછા જો બધા ભેગા થઈ ગયા છે. માનવભાઈ અહીંયા બેસી ગયા. પપ્પા જો કાઉ પાસે સુઈ ગયા છે. મામા અહીંયા ઊભા છે. મામા જોવે છે કાઉને રમાડે બધા. એટલે જો કાબુલી ડાળિયા. માહી બેન આમ જો કબાટ ખોળીને ઊભા રહી ગયા. અને મમ્મી અહીંયા કાળી હાટું થેલો ખોળીને ઊભા રહી ગયા છે. ક્યાં મમ્મી? જો હાલો ઉપડો, નીકળો. આજ મારા મમ્મીના નાના પાસા થયા છે તો આપણે ત્યાં પણ જવાનું છે. અને સાંજે જૂન મંડળ પણ છે જય વેગડ તરફથી. આપણે કોઈ દી એવું તો રિયલમાં નથી જોયું, કરતાલ વગાડે ને બધું. આજ પહેલી વાર જવાનું છે તો તમને પણ દેખાડીશ ને અમે પણ બધા આનંદ લઈશું અને તમને પણ આનંદ લેવડાવીશું.
તો બધા વિડીયોમાં ત્યાં સુધી કન્ટિન્યુ બની રહેજો. તમને બધું જ તે દેખાડીશ, ધૂન મંડળ કેવી રીતનું છે, કેવી રીતનું. અને તમે જો લોકો બધા સુરતમાં રહેતા હોય ને તમને આ જય વેગડ ગ્રુપનું ધૂન મંડળ ગમતું હોય તો તમે પણ ઓર્ડર કરી શકો છો. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો ત્યાં સુધી. રોટલી લોટ બાંધવા મળશે ને ધૂની પાણી પીવે છે. અને આપણે આજનો દિવસ તો પૂરો થઈ ગયો છે. થોડું કામ હતું છે અને આ વિડીયો બસ અહીંયા સુધી છે. તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ફરી મળશું નવા વિડીયોમાં.